કર્મ ત્રણ પ્રકારના છે. એક સંચિત કર્મ, બીજું પ્રારબ્ધ કર્મ અને ત્રીજું ક્રિયમાણ કર્મ. એટલે પોતાના કર્મ પ્રમાણે સંતોષ માનો એનો અર્થ ત્રણેય કર્મો આવી જાય છે. સંચિત કર્મો શું છે? ખેતીમાં અનાજ ઘઉં જુવાર પાક્યા, એની તમે સરસ મજાના કોઠારમાં એ ભરી દીધું, કોઠીઓમાં અનાજને સ્ટોર કરી દીધું, એ સંચિત. સંચિત એટલે સંગ્રહ કરેલા જે અનાજ, એવી રીતે સંચિત કરેલા, સંગ્રહ કરેલા કર્મો, એના કોઠારો ભર્યા છે. કેટલાય જન્મથી બધું ભેળું કર્યું છે. એટલે જે પાક્યું, અનાજમાં જે પેદા થયું તેના કોઠારો ભર્યા. અનાજનો સંગ્રહ કર્યો ને, સંગ્રહનો અર્થ સંચિત. એમાંથી થોડુંક લઈને, શેર બશેર અનાજ લઈને, અડધો કિલો લઈને એની રસોઈ બનાવી, એ પ્રારબ્ધ. હવે રસોઈ બનાવી એટલે જમવું જ પડે, તમે નહીં તો બીજાય. પણ હકીકતમાં પોતે જમવું જ પડે, ન જમે મરી જાય, જમ્યા વગર ચાલે. એટલે જે રસોઈ થઈ એ પ્રારબ્ધ. આજે જમ્યા પછી શું બેસી રહેવાના છો? વળી પાછું કામ કરશો કાંઈક, એટલે વળી ખેતીમાં કંઈક નવું પેદા કરશો, જુવાર વાવશો, બાજરી વાવશો, ઘઉં વાવશો, ચણા વાવશો, કાંઈક વાવશો ને બેઠા રહેશો, કાંઈક ખાઈને સુઈ જાય છો લાંબા પગ કરીને. જેમાં પછી કંઈક મહેનત કરવાના. મહેનત છે ના માટે નવું પકાવવા. એ નવું અનાજ જે પકાવ્યું ખેતીમાં, જે મીંડું થવા પેદા, એ ક્રિયમાણ કર્મ. આ ત્રણેય કર્મ છે. તો આપણે અનેક જન્મોમાં જે કર્મ કર્યા છે, શુભ અશુભ, એના સંગ્રહના કોઠાર ભર્યા છે. એમાંથી થોડોક કિલો 1.5 કિલો લઈ લીધો, એનો આ જન્મનો પ્રારબ્ધનો પિંડ બનાવ્યો. એમાં આપણું શરીર આવે, એ સગા સંબંધીઓ આવે, એમાં પત્ની પણ આવે, એમાં બાળકો પણ આવે. પ્રારબ્ધ વગર કંઈ થોડા ભટકાય છે? તમે ગમે એટલે માથાકૂટ કરો પણ એ જાય નહીં. એ બધું પ્રારબ્ધ છે. એમાં પછી આપણા આ જીવનમાં જે કંઈક શુભ અશુભ, જે અમુક ઘટનાઓ ઘટવાની હોય, ફળ મળવાના હોય, એ બધું પ્રારબ્ધ છે. આ શરીર સાથે એ નક્કી થઈ ગયું, એ રસોઈ બની ગઈ. હવે એ આપણે ભોગવવાનું જ રહ્યું. અને એ પ્રારબ્ધથી જે આમ મળ્યું છે, શરીર, સંપત્તિ, પરિવાર, બધું, એનાથી આપણે પ્રતિદિન સવારે ઉઠીને સાંજે સૂઈ જાય ત્યાં સુધી કાંઈક નવું કર્મ કરીએ છીએ. એ નવું કર્મ કરીએ છીએ, એ ક્રિયમાણ કર્મો છે. એટલે એ પ્રમાણે ત્રણેય કર્મોને અનુસારે જે મળે, ખાલી ભાગ્ય ફળે છે એવું નથી. ભાગ્યનો અર્થ શું? પૂર્વે કર્યા એને. તે પૂર્વે તો આ એક ક્ષણ પહેલા કર્યા એ પૂર્વ થઈ ગયા. હવે એમાંય તમે બહુ સારા નબળા બહુ વિશેષ કર્યા હોય, ભયંકર કર્મો, તો તાત્કાલિક ફળી જાય. મિનિસ્ટરની ગાડી નીકળે ને હળીમ દઈને એને ભટકાડો તો તમને સીધો ઠેકાણે પાડે ને, સ્વાભાવિક છે ને. પોલીસ નીકળ્યો ને એને 2 લાફા મારી લો તો ઢીલો જ જવા દે, પણ લશ્કરને 2 લાફા માર્યો તો છોડે? એ તો ઉલાળી નાખે. એટલે કેવા ભાવથી ને કેવું કર્મ કર્યું છે, એ પૂર્વે થયું તો અડધી કલાક પહેલા, 10 મિનિટ પહેલા થયું હોય તો એ પ્રારબ્ધ થઈ ગયું. હવે આમાં કોણ ના પાડી શકે? એ પ્રારબ્ધ છે. તો એના ફળ પ્રમાણે જે મળે. એટલે એનો અર્થ એ કે આપણે પહેલા ગયા જન્મોમાં ભૂલ કરી હોય, અરે આ જન્મમાં હમણાં થોડે બાળપણથી માંડીને અત્યાર સુધી જે કાંઈ ભૂલો કરી હોય, તો એના ફળ ભોગવવાના આવે ને. એ પ્રમાણે ધંધામાં તમે 1 વર્ષ પહેલા ભૂલ કરી નાખી હોય, પછી હવે આવતા માર્ચ એન્ડિંગમાં એ પછી કંઈક થાય જ ને. તો તમારા કર્મ પ્રમાણે હવે જે મળે એ ભોગવો. એમાં શું ખોટું કહ્યું? એટલે જે પ્રારબ્ધ કર્મ છે, એ પ્રારબ્ધ એટલે બહુ પહેલાનું પણ ખરું, અને હમણાં ક્ષણ પહેલાનું પણ થાય, એ પણ પ્રારબ્ધ. એ કર્મ પ્રમાણે જે મળે એ ભોગ, અને એમાં જે મળે એમાંથી સંતોષ માનો.